સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં સ્પિરિટ 2026 સ્પોર્ટ્સ ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર એવી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિદ્યાર્થીઓની ઇતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આજે તારીખ 24/2/2026ને મંગળવારના રોજ સ્પિરિટ 2026 સ્પોર્ટ્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ખાસ ઉપસ્થિત રહેલા ભારતના અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના ગુજરાતી ખેલાડીઓ વેદાંત અને મિથિલ ખિલાણની હાજરીએ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આજના કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત ખેલાડીઓ અને યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આજના પ્રસંગે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે સાંસ્કૃતિક અને રમતગમત જેવી પ્રવૃત્તિઓનું ખૂબ જ મહત્ત્વ છે. આ સ્પિરિટ 2026માં કુલ 1623 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેમાં 97 બોયઝ ટીમ અને 63 ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી રહે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા 25 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ, 10 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમ, 5 કરોડના ખર્ચે ઓપન સ્પોર્ટ્સ ફેસિલિટી. યુનિવર્સિટીનો ધ્યેય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોચિંગ પૂરું પાડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થવાનો છે. આ સ્પોર્ટ્સ ઇવેન્ટથી વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક શક્તિ પણ વધશે, જે તેમના ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક રહેશે. ખૂબ મહત્વ છે, કારણ કે તમે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાત કરો, જે ફેસિલિટી, ગ્રાઉન્ડ્સ અને જે વિકેટ જેમને પ્રોવાઈડ કરે છે, તેનાથી અમે સારી પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને ગ્રાઉન્ડ પર એનું રિઝલ્ટ પણ દેખાય છે. ગુજરાતના મેદાનોથી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ સુધીની તમારી સફર કેવી રહી? ખૂબ ઇન્ટરેસ્ટિંગ સફર હતી સર. ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ હતા પરફોર્મન્સને લીધે, બટ ઘણું સારું રહ્યું અને અમે વર્લ્ડ કપ પણ જીત્યા તો ઘણું પ્રાઉડ ફીલ થાય છે. પાકિસ્તાન સામેની જે યાદગાર ઇનિંગ તમે રમી એના માટે કેવું દબાણ હતું? સર, હું બહુ વિચારતો નહોતો. હું મારા સ્ટ્રેન્થ ઉપર રમી રહ્યો હતો અને જે ટીમનું જે પ્લાનિંગ હતું એની એક્ઝિક્યુટ કરવાનો 100% ટ્રાય કરી રહ્યો હતો. આજના યુવાનોને શું મેસેજ આપશો આપણે સ્પોર્ટ્સમાં? હું એટલું જ કહીશ કે હાર્ડવર્ક, ડિસિપ્લિન અને સેલ્ફ બિલીફથી તમે લાઈફમાં કંઈ પણ અચીવ કરી શકો છો. સાહેબ, ખેલાડી તરીકે આજે તમને અહીંયા એસકે યુનિવર્સિટીના બાળકોને પ્રોત્સાહન આપવાનો એક મોકો મળે છે. યુનિવર્સિટીના બાળકોને શું સંદેશ આપવાનો? હું એમને જ કહીશ કે જે તમને અત્યારે ઓપોર્ચ્યુનિટી મળી છે સ્પિરિટ 2026માં, એનો બહુ ખૂબ ઉપયોગ કરો અને જે તમે એક ટીમ બનીને, યુનિટ બનીને જે અમે જે પ્રોસેસ કરી રહ્યા છો એને ફોલો કરીને જીતો. શું શું બાબતે આ ખેલાડીઓને ધ્યાન આપવું પડે? એમના પ્લાનિંગ છે, એમનું ડિસિપ્લિન છે, એમનું હાર્ડવર્ક છે અને જે ટીમમેટ્સ માટે એમનું જે ટ્રસ્ટ છે, બિલીફ છે, એ છેક સુધી રાખે અને કંઈ પણ રિઝલ્ટ આવે નેક્સ્ટ ટાઈમ ઇમ્પ્રૂવ થવાનું ટ્રાય કરે. આ સ્થાને પહોંચવા માટે તમે કેવો ત્યાગ આપ્યો? સર, ત્યાગ તો કહી શકાય કે જે ક્રિકેટમાં મને લાગતું હોય કે જે ક્રિકેટની વસ્તુથી મને ઇફેક્ટ કરી શકે છે, મને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે, એ વસ્તુનો મેં ત્યાગ કર્યો છે. તમારો રોલ મોડલ? મારો રોલ મોડલ શુભમન ગિલ છે. મેં વિરાટ કોહલીને જોઈને ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું, બટ અત્યારે હું રિસન્ટલી શુભમન ગિલને ફોલો કરું છું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ એકેડેમિકલી તો વિદ્યાર્થીઓને તૈયાર કરવાના પ્રયત્ન કરે છે, પણ સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી જેવી કે કલ્ચરલ એક્ટિવિટી હોય કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, એને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપી અને વિદ્યાર્થીઓની અંદર જે ઇનહલ સ્ટ્રેન્થ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. અને બહાર લાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ્સ જેવા કે કલ્ચરલ ઇવેન્ટ છે, સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, એનું આયોજન કરવામાં આવે છે. આજે સ્પિરિટ 2026 એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સ્પોર્ટ્સ ઇવેન્ટનું ઇનોગ્રેશન થયું છે. ઇનોગ્રેશનમાં આપણા ભારત દેશના અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના બંને ગુજરાતના પ્લેયર્સ વેદાંત અને મિથિલ ખિલાન એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એમની હાજરીમાં જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા તો બીજી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ખૂબ જ ઇન્સ્પાયર્ડ થયા છે. અને આ બંને ખેલાડીઓ એ ગુજરાત નહીં પણ ભારતના આઇકન છે. આવનારા દિવસોમાં ભારતનું વિસ્તૃત લેવલ એટલે કે ઇન્ટરનેશનલ લેવલે પ્રેઝન્ટેશન કરવાના છે. ત્યારે આમની લાઈફમાંથી આમણે જે રીતે પોતાની કેરિયર બનાવી છે એ રીતે વિદ્યાર્થીઓ પણ આમાંથી પ્રેરણા લે. અને સ્પોર્ટ્સ બી અત્યારે એક એવું ફિલ્ડ છે કે જ્યાં પોતે પોતાની કેરિયર બનાવી શકે છે. આજના 21મી સદીના યુગની અંદર સ્પોર્ટ્સ માટે ગુજરાત સરકાર, ભારત સરકાર અને અલગ અલગ ઓથોરિટી
એ ખૂબ જ પ્રયત્ન કરી અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું પ્લેટફોર્મ મળે એના પ્રયત્ન કરી રહ્યા છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર પણ જ્યારે ગુજરાત એ કોમનવેલ્થનું હોસ્ટ બની રહ્યું છે અને ભવિષ્યમાં ભારત દેશ એ આપણે ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યું હોય ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ. સ્વિમિંગ પુલ ઇન્ટરનેશનલ લેવલના 10 કરોડના ખર્ચે, ઇન્ડોર સ્ટેડિયમ 10 કરોડના ખર્ચે અને ઓપન સ્પોર્ટ્સ ફેસિલિટી 5 કરોડના ખર્ચે, એટલે 25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એકદમ લેટેસ્ટ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને અહીંયા બધી જ જાતના પ્લેટફોર્મ્સ મળે, બધી સુવિધાઓ મળે અને સારા કોચિસ દ્વારા તેમને કોચિંગ કરી અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતે પોતાની કારકિર્દી બનાવે. અને સાથે સાથે સ્પોર્ટ્સ એવું ફિલ્ડ છે કે વિદ્યાર્થી પોતાની ફિટનેસ પણ મેન્ટેન કરી શકે છે અને સારી ફિટનેસથી ઓટોમેટિકલી એમને મેન્ટલ પાવર પણ વધે છે, મેન્ટલ સ્ટ્રેન્થ પણ વધે છે અને એનાથી એમની કેરિયર એ સક્સેસફુલ બને એના માટે યુનિવર્સિટી કામ કરતી હોય છે. અને એના ભાગરૂપે આજે સ્પિરિટ 2026 અમે ઇનોગ્રેટ કરી છે. 1623 વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમ્સની અંદર પાર્ટિસિપેશન કરી રહ્યા છે. 97 અમારી બોયઝ ટીમ છે, 63 અમારી ગર્લ્સ ટીમ છે. તે બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સ્પિરિટ 2026 પછી પણ તેઓ રમતા રહે અને યુનિવર્સિટી લેવલે ટીમ બનાવી અને ભારત દેશના ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી કોમ્પિટિશનની અંદર પણ પાર્ટિસિપેશન કરે અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી એસોસિએશન તરફથી વર્લ્ડમાં પણ અલગ અલગ ફોરમમાં રમે અને તેમે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી આ તબક્કે શુભકામના પાઠવું છું.